સુરતના નાંદેડ વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી 2 દિવસ અગાઉ એક શ્રમજીવી ગુમ થયો હતો, જે આજે 2 દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ખાડામાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. આખરે ભીડ જોઈને ખાડાની નજીક પસાર થતા શ્રમજીવીના બનેવીએ શાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. સમગ્ર મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રવિવારે સાસરે જતી બહેનને રિક્ષામાં બેસાડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો ક્યાંય પત્તો નહીં લાગતા પરિવારે પોલીસને આ મામલે જાણ કરી હતી. દરમિયાન આજે બનેવી રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા, ત્યારે ઘટના સ્થળે ઊભા રહેલા એક વ્યક્તિને પૂછતા તે વ્યક્તિએ મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની વાત કરી હતી, જે સાંભળ્યા બાદ બનેવીએ વધુ તપાસ કરતા ખાડામાં પડેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સારો ધર્મેશ જ હોવાની ઓળખ કરી હતી. મૃતકના પરિવારે કહ્યું કે મેટ્રોની કામગીરી હાલ અવ્યવસ્થિત થઈ રહી છે, તેમજ કોઈ પણ પ્રકારના બેરિકેડ વગર કામ ચાલી રહ્યું છે. જે બેરિકેડ પહેલેથી જ મુકાયા હોત તો ધર્મેશ અકસ્માત બાદ ખાડામાં પડ્યો ન હોત, તેમજ કદાચ તેનો જીવ પણ બચાવી લેવાયો હતો. આ મામલે અમને ન્યાય મળશે તેવી અમને આશા છે, તેવું જણાવાયું હતું. એમાં એવું છે, આ રવિવાર રાતની બનાવ છે. રવિવાર રાત્રે 7 વાગે મારો ભાઈ ઘરેથી જતો રહે એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો. ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો, પણ એ મોડે રાત સુધી આવ્યો નહોતો. અમે એની બધે શોધખોળ કરી સગાવાલીઓ ત્યાં, એના મિત્રોના ત્યાં મિત્રો ફોન કરીને પૂછતાછ કરી, પણ કોઈ એની ભાળ મળેલ નહીં. પછી અમે 24 કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી. પોલીસ સ્ટેશન અમે નાંદેડ પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરેલ, જે કાલે સાંજે અમે કરેલ 7:30 વાગે. એના પછી આજે બપોરે અમને 1:30 વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ, જે તપાસ કરનાર અધિકારીને અમને ફોન આવેલ. અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ, ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે, પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું. એના અંદર મારો ભાઈ પડી ગયેલ હતો. એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી. ને એમનું કેવું એવું હતું કે અમે ડેલીમાં છે ને ગટરનું પાણી ભરાય છે, એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ, ડેલી પાણી કાઢીએ છીએ. તમારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો, તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે, બરાબર? તો કાલે આખા દિવસમાં તમે શું કામગીરી કરી? તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે શું? ત્યાં પાણી ભરેલ હતું અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી, એ ખુલ્લું છે. તમને શું લાગે છે હવે કેની બેદરકારી? આ તો મેટ્રોની મોટી બેદરકારી છે. એનું નામ શું કીધું બનવાનું? ધર્મેશ મધુભાઈ કદમ. એની ઉંમર? 37 વર્ષ ઉંમર છે. એની શાદીને કેટલો વર્ષ? એના લગ્નને 8 વર્ષ થયા છે. એના બચ્ચા કેટલા? એને એક 4 વર્ષની છોકરી છે. હવે તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે? એવું ઈચ્છું છું કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે. જો નહીં લેવામાં આવશે તો તમે આગળ શું કરો? અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.